માતર શહેર એનસીપરી હાઈસ્કૂલ ખાતે વિકાસ યાત્રા અંતર્ગત રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય કલ્પેશભાઈ અધ્યક્ષસ્થાને રાત્રિ ગ્રામસભા યોજાઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના સફળતાપૂર્વક 24 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. જે અંતર્ગત વિકાસ સપ્તાહ ઉજવણીના ભાગરૂપે આ ગ્રામસભા યોજાઈ હતી, જેમના ગામના જાહેર પ્રશ્નો જેવા કે જીબી અને સિંચાઈ ખાતા ગ્રામ પંચાયતના વિવિધ પ્રકારની ચર્ચા કરવામાં આવી હતી. આ અંગે ચર્ચાઓ કરી સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યા. ખેડા પ્રાંત અધિકારી શ્રી સુરજ બારોટ અને ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર અને અમુક ડેરીના ડિરેક્ટર ભગવતસિંહ પરમાર અને ખેડા જિલ્લા ભાજપ સંગઠનના મહામંત્રી અપૂર્વભાઈ પટેલ, મામલતદાર સાહેબ, તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા પંચાયતના પ્રમુખ અમિતભાઈ મકવાણા અને તાલુકા ભાજપ પ્રમુખ મનોજભાઈ રાઠોડ, પૂર્વ પ્રમુખ કાળીદાસ કાકા, મહામંત્રી ધવલભાઈ બ્રહ્મભટ્ટ, સરપંચ અમીબેન પટેલ અને ડેપ્યુટી સરપંચ મેહુલભાઈ, ગ્રામ પંચાયત સભ્ય અને તલાટી કમ મંત્રી આશાબેન અને લીલભાઈ દેસાઈ, અરજદારો અને ગ્રામ આગેવાનો, નિજવાનો બહેનો સભામાં હાજર હતા. રિપોર્ટર મોહમ્મદ ખાન પઠાણ, માતર. મિત્રો, આપ સૌને પ્રશ્ન થતો હશે કે આ વિકાસ સપ્તાહ આખરે છે શું અને બાજુમાં એલઈડી વાળી વાન કરી છે એ શું કામ આવી છે? તો આપ સૌને બતાવતા મને આનંદ થાય છે કે ભારતના હાલના વડાપ્રધાન શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજથી બરાબર 24 વર્ષ પહેલા 7 ઓક્ટોબર 2001ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા અને ત્યારથી લઈને આજ દિન સુધી વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની સાફલ્ય કથાના આપણે સૌ સાક્ષી રહ્યા છીએ. આપણા જ વિસ્તારની વાત કરીએ તો ઉચ્ચ કક્ષાના રાષ્ટ્રીય ધોરીમાર્ગ, દેશનો સર્વપ્રથમ રાષ્ટ્રીય એક્સપ્રેસવે, દેશની સર્વપ્રથમ બુલેટ ટ્રેન, સર્વપ્રથમ ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર, આ તમામ વિકાસના પરિકલ્પો જેને બનાવ્યા તે આપણા જ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા છે અને ભવિષ્યમાં પણ આપણો વિસ્તાર અને ગુજરાત અને ભારત આવા જ વિકાસના અનેક પરિયોજનાઓથી લાભાન્વિત થતો રહેશે. આ ઉપરાંત પણ સ્વાસ્થ્ય, શિક્ષણ, પંચાયત, ગ્રામગૃહ નિર્માણ અને ગૃહ વિકાસની વિવિધ યોજનાકીય પ્રવૃત્તિઓમાં જે પણ વિકાસલક્ષી કાર્યો થયા છે અને ભવિષ્યમાં થવાના છે તે સૌ વિકાસલક્ષી કાર્યો વિશે આપણે આવનારા કાર્યક્રમમાં ચિતાર મેળવીશું.